ભાવનગર ખાતે દેશી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા છે। ભાવનગર ખાતેથી સમગ્ર બનાવ સામે આવ્યો છે કે જ્યાં સ્ટ્રાઇકિંગ ફોર્સની સફળ રેડમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। દેશી પિસ્તોલ અને છરો પોલીસ દ્વારા કબજે કરી લેવાયો છે। સાથે જ ₹15,200નો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। જમીનના સોદામાં પિસ્તોલ વાપરવાનો ખુલાસો થયો છે। તો આર્મ્સ એક્ટ હેઠળ બંને સામે ગુનો નોંધાયો છે। હથિયાર અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ભાવનગર ખાતેથી આ બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। દેશી પિસ્તોલ સાથે આ બંને શખ્સ ઝડપાયા છે। સ્ટ્રાઇકિંગ ફોર્સની સફળ રેડમાં હથિયારો જપ્ત કરી લેવાયા। દેશી પિસ્તોલ અને છરો પોલીસે કબજે કર્યા છે અને સાથે જ આ બંને શખ્સ પાસેથી ₹15,200નો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। તો જમીનના સોદામાં પિસ્તોલ વાપરવાનો ખુલાસો આ બંને શખ્સ દ્વારા કરવામાં આવ્યો છે। આર્મ્સ એક્ટ હેઠળ આ બંને સામે ગુનો દાખલ કરી દેવાયો છે અને સાથે જ હથિયાર અંગે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। કોની પાસેથી આ હથિયાર મેળવવામાં આવ્યા હતા તે દિશામાં પણ હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે। દેશી પિસ્તોલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। જમીનના સોદામાં આ દેશી પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પ્રકારનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે અને દેશી પિસ્તોલની સાથે સાથે એક છરો પણ કબજે કરવામાં આવ્યો છે। સુરત ખાતેથી ફરી એક વખત નકલી ડોક્ટર ઝડપાયો છે। ફરી એક વખત સુરત ખાતેથી પોલીસે આ કાર્યવાહી કરી છે। સુરતની અમરોલી પોલીસે આ નકલી ડોક્ટર ઝડપી પાડ્યો છે। કોઈ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો આ નકલી ડોક્ટર। ત્યારે અમરોલી છાપરા ભાઠામાં પટેલ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતો હતો આ નકલી ડોક્ટર। તો ડિગ્રી વગર ક્લિનિક ખોલી અને લોકોને સારવાર કરતો હતો। ત્યારે લોકોના જીવ જોખમમાં મૂકી અને આ નકલી ડોક્ટર સારવાર આપતો હતો લોકોને। તો અમરોલી પોલીસે નકલી ડોક્ટર સુજીત પટેલની ધરપકડ કરી લીધી છે। પોલીસે જગ્યા પરથી દવાઓ સારવાર માટેની સામગ્રી કબજે કરી છે। તો અમરોલી પોલીસની આ કાર્યવાહી જેમાં એક નકલી ડોક્ટર ઝડપાયો છે। કોઈપણ પ્રકારની ડિગ્રી વગર આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો। તો અમરોલી છાપરા ભાઠામાં પટેલ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતો હતો આ ડોક્ટર સુજીત પટેલ કે જેની પાસે કોઈ પણ ડિગ્રી નથી અને તેમ છતાં પણ આ નકલી ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। લોકોના જીવ જોખમમાં મૂકી અને સુજીત પટેલ સારવાર કરતો હતો। ત્યારે અમરોલી પોલીસે સુજીત પટેલની ધરપકડ કરી લીધી છે। પોલીસે આ નકલી ક્લિનિક પરથી દવાઓ સારવાર માટેની જે સામગ્રીઓ છે તે પણ કબજે કરી લીધી છે। સુરતની અમરોલી પોલીસની આ કાર્યવાહી સામે આવી છે। નકલી ડોક્ટરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો। તો અમરોલી છાપરા ભાઠામાં ચલાવતો હતો પટેલ ક્લિનિક નામનું ક્લિનિક। નકલી ડોક્ટરનું નામ છે સુજીત પટેલ કે જે પોતાનું ક્લિનિક ચલાવતો હતો પટેલ ક્લિનિક।